સર્જાયો છે। ઓટોનોમસ સ્ટેટસના આધારે કોલેજે પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી। જીકાસથી પ્રવેશ ન મળતા એનએસયુઆઈનો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઉગ્ર વિરોધ। ઝેવિયર્સ કોલેજને જીકાસની પ્રવેશ પ્રક્રિયામાં વિશ્વાસ નથી। જીકાસની પ્રવેશ પ્રક્રિયામાં ક્ષત્રિયો હોવાનો કોલેજ પ્રશાસને દાવો કર્યો। સેન્ટ ઝેવિયર્સ કોલેજની પોતાની વેબસાઇટ પરથી જ પ્રવેશ થાય તેવી માંગ કરાઈ છે। સેન્ટ ઝેવિયર્સ કોલેજની મનમાની સામે સરકારે હવે લાલાંક કરી। સેન્ટ ઝેવિયર્સ કોલેજનું પોર્ટલ સરકાર દ્વારા અધિકૃત નથી। કોલેજથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના એનરોલમેન્ટના કાયદાકીય અવરોધ ઉભો થઈ શકે। જીકાસ સિવાય મેળવેલા પ્રવેશની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાની રહેશે। કોલેજ કોર્ટમાં જતા પ્રવેશ પ્રક્રિયાને અસર થઈ શકે। 3000થી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરીને રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે। વિદ્યાર્થીઓના હિતમાં જીકાસ અને કોલેજ પ્રશાસન ગૂંચવણ દૂર કરે તેવી માંગ કરાઈ છે। સિસ્ટમમાં વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે। એડમિશન્સ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ચાલે છે અને ઘણા રાઉન્ડ્સ થાય છે। 3 રાઉન્ડની જગ્યાએ 18-19 રાઉન્ડ થાય છે। એમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે અને શાળાના કોલેજના શૈક્ષણિક કાર્યમાં પણ તકલીફ પડે છે। એને નિવારવા માટે આપણે આ વખતે વિનંતી કરી કે સેન્ટ ઝેવિયર્સ જે એક ઓટોનોમસ અને લઘુમતી સંસ્થા છે અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કાર્ય કરે છે, તેને એડમિશન વ્યવસ્થા કરવા દેવામાં આવે। એટલે કે આપણે ઝેવિયર્સ કોલેજ પોતે જે ઓટોનોમસ તરીકે એડમિશન્સ કરે છે એ કરવા દેવામાં આવે। એ આપણી વિનંતી માન્ય રાખવામાં આવી નથી, એટલે અત્યારે મેટર કોર્ટમાં છે। એક બાજુ જીકાસ નોટિસ જાહેર કરીને એવું કહે છે કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન ઝેવિયર્સમાં લેવું હશે તો જીકાસ મારફતે જ લઈ શકશે। એક બાજુ ઝેવિયર્સ પ્રશાસન એવું કહે છે કે અમે જીકાસ દ્વારા એડમિશન નહીં આપીએ, અમે અમારી વેબસાઇટથી એડમિશન આપીશું। અમારી મેટર કોર્ટમાં ચાલે છે। આ 425 રૂપિયા લેખે 3000 જેટલા વિદ્યાર્થીઓની ફી ઝેવિયર્સ દ્વારા લઈ પણ લેવામાં આવી છે। આજે આ જીકાસ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવી। ઝેવિયર્સમાં જઈને વિદ્યાર્થીઓ જ્યારે ફી ભરવા આવે છે ત્યારે ઝેવિયર્સ પ્રશાસન ના પાડે છે કે અમારે ત્યાં આવી રીતે કોઈ એડમિશન આપવામાં આવશે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક બંનેના ઝઘડામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાઈ રહ્યા છે। સરકાર અને ઝેવિયર્સને જોડે બેસીને નિર્ણય એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ એની પહેલા લઈ લેવો હતો।